વર્ષે મેં એ તો કે મને ખબર નહીં તો કે મારે ભાઈ એ તો કે હવારે કહું કે હારો પ્રેમ પાસે ગયા કે પ્રેમ ભાઈ કે હા હું તો કૃષ્ણ પાસે ગયો તો કે મેં 4 વર્ષે અલ્યા એ તો કે તે નતું બીજું કે નામ તો કે ખબર જ નથી એ તો કે મારું કોણ એમ કે હો બે ભાઈ જાતા હતા વર્ષમાં તમે ચકલો મુઠ્ઠી લઈ ગયા બેટા કે બોલો કૃષ્ણ ભગવાન શું વાત હતી કે આ મેં 4 વર્ષે કે એ વાત હાથી પણ કે આ મારી મુઠ્ઠીમાં તો આવ્યું કે બોલો આ જનાવર મારી મુઠ્ઠીનું જનાવર છે જીવતું છે કે મરેલું કે બોલો જો લેબોરેટરી થાય છે જો જીવતું કે તો કંઈક દબાઈ બન્યા કે અને હાથું કે પેલું કે મરેલું છે પૂરું જીવી કાઢી હા આ પણ ભાગ જેટલો છે એના ત્રીજી ચીઠીમાં મફારો મેં કીધું કે શોટનો નાશા વણો રહ્યો નથી આ બેનનો દાડો જ બેનને મજબૂત રાખો મનને મારું હૈયું રહે નહીં હાથમાં એમાં એ હતું ઝઘડું હતું મારું શું કહીએ હાથમાં મજબૂત થઈ મારું જીવવું રહ્યું મનને નીંદ નહીં આવતી એમાં પાદર ઘુમાવે પડમણીમાં એમાં તું યાદ મને યાદ આવતી એમાં યાદ તું મને યાદ આવતી મારો હળર માં કહી મારા ગુણ વિહરે માં તો માં બીજા વગડાના બા માં ગણિતા પાદરનું ખેતર હોય પગમાં હોય વાળા અંધારી રાત હોય ને બળદિયા હોય કાળા કજિયાળી નારી હોય કુટુંબમાં હોય હાળા આટલું મને મત દેજે દવારી કહું વાળા માં ગણિતા કહે છે કહું દાદા કાબુ લે મારા ભાઈ એ મારા ભાઈ મારા બીરા એ વાતો કરે દાડા ના વળે એમ મારા બીરા 4 ગુણ પોણીના 4 ગુણ સાહના 100 ગુણ અન્ના તો અનેક ગુણ મોને 4 ગુણ બડા મોહન નાવે કામ હડકના કોઈ દાદીના ના બને સોબડીના કોઈ વાદિંદર ના બને બાપુ કહેવાનું મારું મિલમ શું છે કે શાંતિમાં સુખ છે શાંતિ આવો એટલી મોજ આવશે આનંદ આવશે સમજા હે ન કે ક્યો જાતા ક્યો નહીં કે શું લાવ્યું કોઈ નહીં કેમ કે એક નિયમ ભાઈ હતા મજૂરી કરતા હતા મારી ગોળ અને મળવા જાઉં તો 2 જણીએ કહેતી હેરો મળવા જાઉં છે મહિનો છો કાકા બે હોટા હેઠા બે હોય ને બે હોટા પરોઠા બે હોટા ફોટો મત લગાડ તો જોવો દેવો તેવું ભગતનું હરીના કોણ સાચું હોનું પિત્તળના ભાવી ના ત્યાં હો મારી કરવા શબ્દ આવશે પણ અત્યારે કરવા લાગશે પણ દાડે ઉજે કાલે ઓગાળો છો મેઠા લાગશે એટલે કે મળવા તો આવું છે તો કે મારે લેખો શિવાડવો છે તો કે શિવાડતો પરો એટલે લુગડું લઈને પેલા હંસાવાળા કે ભાઈ મારે લેખો શિવજી પરો કે કોઈ વળગા કોઈ મેઠું લુગડું કે માપ તો કે મેં તને ભાર્યો છે કાયમ હું હેડે છે કે શીવી નાખ્યું એટલે પેલો દાંતરે ન કરી લેખો શીવી નાખ્યો એટલે વળતો પેલો ખૂંટી વળગાડ્યો લઈને ગયો અને ઘરે જઈને માપો છે એક વેટ લોબો હવે હાજી આમ જાઉં કોઈ પોહાય નહીં એટલે કીધું કે ભાઈ કે હા કે મારે કે માપ બનો લેખો 4 વગર વધારે શીવી ગયો થોડોક ના 2 વગર કાપી આલે કે બધા છોડી મળવા આવી છે ઘડી વાતો કરવા ગઈ કે પછી કાપું છું કે હારો પછી એની ગુણને કીધું કે ગુના કે મારે થોડોક લેખો વધારે શીવી ગયો થોડોક કાપી ના આવે તારી મળવા જ આવું મારે તાર ભાભીને કે ભાઈ પાસે વાતો કરવા કે ઘડી કે હું ઘણા બાગે મળવા આવી છું તો કે હારો હે કે પછી એ ઘેરથી કીધું કે થોડોક લેખો કાપ કરો કે મારે 4 વગર વધારે શીવાઈ ગયો છે કે મારા છોકરાને પથારીઓ કર્યું વાહન મોજવાનું વાસડું કાઢવું ને છોકરા હું ગાળવાનું કે પછી કાપું છું પેલો ભાઈ હું ગઈ ગયો નોકરી કરતો હતો એટલે પછી એ માં કે મારો છોકરો છે તેટલો દાડે તે તો બોલ છે એટલે ઊંઝે તો આજે 4 વગર કાપીને વળગાડ્યો પડો પછી હું ગઈ જતી એને ગુંજાય છે કે ઘણા દાડી આવી મારા ભાઈ કરે મને ઝઘડો કરશે જીત આજે 4 વગર કાપીને વળગાડ્યો પડો પછી હું ગઈ જતી એને કહેતી કે કેટલા દાડી તૈયાર કર્યા છે અને 1 મહિને જ આવું છે મળવા મેં કાપી આવો તો કે મને બોલથી મળવા નહીં આવે એ જ આજે 4 વગર એની કાપી નાખ્યો
એ વળગાડ્યો બરોબર પેલા 8 વાગ્યા ત્યાં મેલ્યો ત્યાં પીને કે હેરો હવે કપડાં પહેરો કે રામજી પેલો લેખો લાવ્યો છે હું માપો છે ને સંડામ કે મેં પેન્ટમાં કે ને સંડામ એ કે જજમનું શું એટલે મારું કહેવાનું મિનિટ વાતોમાં વખત આહે ઊંઘમાં આહે રાત સપનામાં હું આહે કોઈ નહીં આવે હા બાપુ કહેવાનું મિલમ કે જો અરે સંચાર વાલા ઘડી પલકનો મેળો રે આવો અવસર પાછો નીચો મળે શરમણ દેવા રાધવી પણ એ તીર્થમાં જાય રે ચરવણ છૈખા બેટાને તો મળે શરમણ મા બાપના સેવામાં પ્રાણ ખોલ્યો તાર રોમનો જન્મ નતો અને જ્યારે મરતો માછલી બિયાણી દરિયાને બે વાહ મારે ઢોલક માસ્ટર અમારે એમનું ગામ વેડિંચા એનું નામ સબીરભાઈ અમારે એવા બહુ ઉસ્તાદ મારા જોણીતા વેણીતા મોઈને હારો નાટકમાં પાત્ર બધું છે એમના જમાઈ છે અમારા અનિલભાઈ દાદીને લગ્ન નતા કર્યા હું નહીં હારો મને કંપનીમાં લઈ જાઓ તો કંપની હા પણ મારે કીધું હું ઠાકોર છું કે એટલે મારું બધું પછી હારો કે કંપનીમાં આપણે બે અડધો ભાગ પણ અમારે ઠાકોરમાં વળી જોવાનું કહે છે ભાઈ મુકેશભાઈ તુરી કે તરગાળો થાય સપનો લઈને માટી થાય તુરી કે મન ફોન ભાવે ફોન રે ફોન અને કીધું ભાઈ બાપુ મોને આવો એવા અમારે અનિલભાઈ ફોન દ્વારા એમની કળા જો હા બાપુ મુઠ્ઠી તો હવ ગાવે પણ ઓગળી બહુ પ્યારા રાત કાઢવા છે ને ધન છે એમની કળને અમારે એમનું નામ મોતીભાઈ જો સાઉન્ડ જો એમનો મોતીભાઈનો પૈસા ગમેલા આગેલા વસૂલ છે બાપુ આપણે જમવા છે ને લોજમાં અને મોજ આવે તો 8 રૂપિયા વધારે આપી દે મોજ આવે છે ધન છે અમારી બહેનોની ધન છે અમારા મંડળ ભાઈઓ મિત્રો હા ભજન વિના તમારે એ ભેળું ને થાવે લોકો કરે ધનવાળા
કબૂતરના ખાડા જાય 10 રૂપિયા આપશો ને તમારા ભાઈ હોય તો કદી છૂટ્યા ન હોય તો કોઈ વધો નહીં. અમે તો મરે પણ તોડજી ન પાડ્યો, મરે પણ માડીમાં આપણે આ કાદ પરમાનથને કારણે મને તોડી દે મામિતર નામે નાથ. હા, અમારે જે પૈસા 25 રૂપિયા 10 રૂપિયા મંદિરમાં હું તો આપવું પડ્યા છું. અને ઘરે અમારા ઘરથી અમારે અરવિંદને ભાઈ છે અને એના સમજાય તો અમારા ઘેરથી, અને એમ ન સમજાય તો મથુબા મહારાજ. અમારો તો નોમનો કોઈ ગોમનો વધારો અમારે લવરાય. નોમમાં તો વળી 2-3 પંડિતજી શું નોમ છે કે અમિત કાકા, એટલે પણ કોઈ કામ તો તૂટી છે. નોમ તો લવરાય, મનમાં તો ખબર છે, નથી ખબર? એક ભાઈ પંડવા ગયો કે સોરીમ બેહારે પેલો મહારાજ ગયા. મિત્રો લક્ષ્ય રાખજો હવે. મહારાજ કે ભાઈ પતિ તારો પરમેશ્વર પતિના પગલે પગલે હેડજે અને હગવું કરી તાર મોબાઈલમાં વાતો ચાલુ હતી. એ 2 જણાને 12 મહિના હગું રહ્યું કે એટલે હવે તો ખબર છે એકબીજા મોબાઈલમાં આખું મહાભારત છે. વાતો ચાલુ હતી કે શું ધંધો કરો છો કે હું લાઇટનું કરું છું કે સારું કે તમે અમે તો કે 4 કુળો ભેંસો ને તબેલો કરો છો, સાર નાખો ને ભક્તિની સેવા કરો ને એવું કે સારું. 2 જણા આવી વાતો કરીને લગ્ન ધોઈને આવી સોરીમાં 2 જણાને બેહાડે બહુ ભણી કીધું કે ભાઈ પતિ તારો પરમેશ્વર પતિના પગલે પગલે હેડ પેલી ભાઈ ઊભી ના થાય ફેરા ફરવા. કે કેમ એમ કે ના મારે નહીં મેળ પડે કે મારા તો કે પતિના પગલે પગલે હેડજો ને આ ભાઈ હળપર કે લાઇટનો ધંધો કરે છે જો કે ટોપલે સરે છે મુંડે હેડું સરું મારે કે મર્યા ધારો હવે. પછી પેલા સમજાયો કે ભાઈ તો આ ધંધો બંધ કરતો હેડે જ, પછી ધંધો બંધ કર્યો. હવે ઘડીક વગાડજો 2 મિનિટ હો. તારા માટે